પટેલ કોલોની વિસ્તારમાં સિટી બી ડિવિઝન વિસ્તાર જેમાં લાગુ પડે છે તેમાં એક ખુલ્લા પ્લોટમાં જે સામેવાળા આરોપી છે રોશનબેન અલીભાઈ સફિયા એમના દ્વારા જે આ ખુલ્લો પ્લોટ જે 2014-15 આસપાસ જે ફરિયાદી દ્વારા પરચેસ કરવામાં આવેલો હતો તેનામાં ઝૂંપડું જેવી રચના બનાવી અને ફરતે પડદા લગાવી અને એનો સવાર સાંજના સમયે ઉપયોગ કરી અને આ જે પ્લોટ છે એનો ગેરકાયદેસર અને અનઅધિકૃત કબજો મેળવેલો હોય આ બાબતની લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબની ફરિયાદ તે વખતે ફરિયાદી દ્વારા લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં કરવામાં આવેલ હતી અને ત્યારબાદ લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા આ ફરિયાદને અનુસંધાને તપાસ કરી અને આમાં ગુનાહિત કૃત્ય થયેલું છે તેવો અભિપ્રાય આપેલો હતો, જેના આધારે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ ફરિયાદીની ફરિયાદ હકીકતની FIR લેવામાં આવેલી છે અને જેની તપાસ માં જે આરોપી છે રોશનબેન એમની અટકાયત કરી અને આગળની કાર્યવાહી માટે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આ જે પટેલ કોલોનીમાં જે ખુલ્લો પ્લોટ આવેલો છે એ આશરે 79 સ્ક્વેર મીટરનો પ્લોટ છે, જેમાં ત્રણેય બાજુએ અલગ અલગ નાના મોટા એપાર્ટમેન્ટ્સને એવું આવેલું છે. એક બાજુએથી ખુલ્લો પ્લોટ છે અને તેમાં આશરે જે ફરિયાદની હકીકત મુજબ આશરે 6 થી 8 વર્ષથી એટલે કે 2016 આસપાસથી આમાં દબાણ કરવામાં આવેલું છે તેવું ફરિયાદમાં જણાવેલું છે, જે માટેની પુરાવાઓ અને અન્ય તપાસ ચાલુ છે.